વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। ઓમ શુક્લાં બ્રહ્મ વિચારસાર પરમા માધ્યા જગત વ્યાપિની વીણા પુસ્તક ધારણીમ ભયદા જાડ્યાંધકારાપહં હસ્તે સ્ફટિકમાલિકા વિદધતી પદ્માસને સંસિદા વંદે તવ પરમેશ્વરીં ભગવતી બુદ્ધિપ્રદાં શારદાં। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। ઓમ દ્રષ્ટાં કરાલવદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડમથને નારાયણી નમોસ્તુતે। આયે હનુમંત બિરાજીએ मैं कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारिये पवन कुमार। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने
यजामहे सुगन्धे गोष्ठिवर्धना उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षयमामृता ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तन्नो रुद्र प्रचोदयात् बोलिए गजानन गणपति जी महाराज की जय कुलदेवी चामुंडा माता की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय श्री रामचंद्र भगवान की जय द्वारिकाधीश की जय कष्टभंजन हनुमान जी महाराज की जय पितृनारायण देव की जय श्रीमद्देवी भागवत महापुराण की जय श्री ज्योतेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। अम्बा नारायणी 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 अम्बा नारायणी 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 अम्बा नारायणी 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 अम्बा नारायणी 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 दुर्गा नारायणी 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 दुर्गा नारायणी 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 दुर्गा नारायणी 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 दुर्गा नारायणी 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 अम्बा नारायणी 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 अम्बा नारायणी 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 दुर्गा नारायणी 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 दुर्गा नारायणी 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 चामुंड नारायणी 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 चामुंड नारायणी 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 चामुंड नारायणी 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 चामुंड नारायणी 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 अम्बा नारायणी 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 अम्बा नारायणी 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 दुर्गा नारायणी 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 दुर्गा नारायणी 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 घोड़ियार नारायणी 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 घोड़ियार नारायणी 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 घोड़ियार नारायणी 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 घोड़ियार नारायणी 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 रांदल नारायणी नारायणी
રાંદલ નારાયણી 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 રાંદલ નારાયણી 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 અંબા નારાયણી 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 અંબા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 ચામુંડા શક્તિપીઠ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાનો આજે 9મો દિવસ. માતાજીના દિવ્ય ગુણગાન ગાતા ગાતા આજે આપણી કથા વિરામ લઈ જશે. ગઈકાલની કથાની અંદર આપણે જોયું કે ભગવાન શિવના વિવાહ થયા મા જગદંબા સાથે, અને 7મા સ્કંદની અંદર ભગવાન શિવ હિમાલયને ત્યાં પોતે વરરાજા બની ત્યાં આવે છે. માં ભવાની જ્યારે સતીનું રૂપ ધારણ કર્યું ત્યારે છેલ્લે અગ્નિમાં પોતાનો દેહ મૂકતા મૂકતા કહેતા ગયા હતા કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા, કે હે રાઘવ, આ જન્મની અંદર હું શરીરનો ત્યાગ કરું છું, પણ જ્યારે જ્યારે મારો જન્મ થાય ને ત્યારે મને શિવના ચરણની સેવા મળે. અને એ જ બીજો અવતારમાં માં જગદંબા, માં ભવાની, માં અંબા હિમાલયને ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાય છે. માતાજીએ વરદાન આપેલું દેવોને, બ્રહ્મા વિષ્ણુ મહેશને, કે જ્યારે ભુવનેશ્વરના રૂપમાં પ્રગટ થયા કે હે દેવો, તમારા ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવે, જ્યારે જ્યારે તમારા પર દુઃખ આવે, એક વખત મને પોકાર કરજો, તમારા દુઃખને દૂર કરવા હું તરત ત્યાં પ્રગટ થાય છે. તારકાસુરનો ત્રાસના કારણે બધા દેવો ભયભીત થયા અને ત્યારે પોકાર કર્યો છે. એટલે માતાજી આ બધી લીલા કરી અને ત્યાં હિમાલય ત્યાં પ્રગટ થયા છે. સમય જતા ભગવાનના વિવાહ થયા અને ત્યાર પછી લગ્ન સંસ્કારની જે વિધિ છે એ બ્રાહ્મણ દ્વારા સંપન્ન થાય છે. થોડો સમય માટે જાનને રોકવામાં આવે છે. ત્યાર પછી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે. હે બ્રહ્માજી, આપણે બધા લોકો ઘણા સમયથી અહીંયા હિમાચલને ત્યાં છીએ, દેવલોક આખો એમ નામ સૂનો પડ્યો છે, દેવલોકની અંદર કોઈ છે નહીં. તો હવે ભગવાન શિવની પાસે પ્રાર્થના કરી અને હવે હાલો આપણે હિમાચલ પાસેથી રજા લઈ અને હવે આપણે આપણા લોકમાં જઈએ. આ બાજુ બ્રહ્માજી, ભગવાન નારાયણ, બધા દેવતાઓની ભગવાન શિવ સન્મુખ આવે છે અને પ્રાર્થના કરે કે હે દેવ, હવે આપણે આપણા લોકમાં જવું જોઈએ. ભગવાન મહાદેવ કીધું કે તો તમે જાઓ, હિમાચલ પાસેથી હવે જવાની તમે રજા લ્યો. અને આ બાજુ બધા દેવતાઓ આવી રજા લે છે. સુતજી કહેવા લાગે કે હે બ્રાહ્મણો, મારા ગુરુ વેદવ્યાસ જન્મે જઈને જ્યારે એવી કથા સંભળાવતા હતા કે આ બાજુ બધા જ દેવતાઓ આવી અને હિમાલયને કીધું છે કે હે મહારાજ, હવે અમને રજા આપો. ઘણો સમય થઈ ગયો છે, આપને ત્યાં અમે રોકાણા છીએ, હજી દેવોના ઘણા બધા કાર્યો અધૂરા છે અને તારકાસુરનો ત્રાસ વધતો જાય છે. હવે તો જલ્દી ભગવાન શિવના તેજ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય અને એનો સહાર કરે. અને આ રીતે હિમાચલ જે છે થોડા ગંભીર બન્યા છે, કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ આવ્યો છે. દીકરી પાત્ર જ એવું છે. તમે જો કોઈ પણની દીકરી પોતાના સાસરીના ઘરે હોય અને સમાચાર મળે કે તારા પપ્પાને મજા નથી, એટલે આખી રાત નીંદર ન આવે, કે જલ્દી સવાર પડે, મારા પપ્પાની તબિયત પૂછી આવું, પછી રાહત થાય. આખી રાત આમથી આમ પડખા પડે. અલાર્મ મૂક્યો પેલો 5 વાગ્યાનો, પણ 3-4 ફેરી આંખ ઉડી જાય. અલાર્મ વાગ્યો, અલાર્મ વાગ્યો, અલાર્મ વાગ્યો કે નહીં. આ પાત્ર છે દીકરી. સાહેબ, મહાપુરુષો એવું કહે છે, શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે ભગવાન
દીકરાને પૃથ્વી પર મોકલે ને ત્યારે એમ કે બેટા તું જા પૃથ્વી પર અને તારા બાપને મદદ કરજે. પણ જ્યારે દીકરીને પૃથ્વી પર મોકલે છે ને ત્યારે ભગવાન સ્વયં એમ કહે છે કે બેટા તું ચિંતા ન કરતી, તારા બાપને હું મદદ કરીશ. આ પાત્ર દીકરી છે. અને તમે જુઓ, બાપને તાવ આવ્યો હોય, બીમાર હોય, બાપ દવાખાને ગયો હોય દવા લેવા માટે, અને દીકરી સ્કૂલે જવાનું હોય એટલે પૂછે કે મમ્મી મારા પપ્પા ક્યાં ગયા? તો કે બેટા દવાખાને ગયા છે. એટલે શું થયું? તો દવા લેવા ગયા છે એમ કહી દે ને પછી દીકરીનો સ્કૂલનો ટાઈમ તો દવાખાને વહી જાય, એટલે સ્કૂલે વહી જાય. અહીંયા પિતા દવાખાને ગયો છે અને પછી આમ બપોરનો સમય થાય, સ્કૂલમાંથી છૂટે એટલે આવતા વે દફતર નીચું મૂકીને પેલા પોતાના પિતા પાસે કે પપ્પા તમે દવા પીધી? અને ખાલી આટલું બોલે ને તો બાપની 50% તો બીમારી એમનામ દૂર થઈ જાય. આ દીકરી છે સાહેબ. હિમાલય જેવો પથ્થરમાં પથ્થર જે અડગ હોય એની પણ આજે આંખો નમ બની છે. દીકરી પાત્ર કેવું છે? એક નાનો એવો પ્રસંગ કહી દઉં. એક નગરની અંદર એક ભાઈને મદિરાનું વ્યસન, અને આમ સાંજ થાય ને નો પીને તો આમ નાયડું મંડે તૂટવા. એની પત્નીએ દીકરીને જન્મ આપ્યો અને પ્રસૂતિ કાળની અંદર એની પત્નીનું મૃત્યુ થયું. હવે અહીંયા આ વ્યક્તિ એક તો વ્યસની અને એમાં દીકરીનો જન્મ. આજુબાજુવાળા પાડોશી બધા સગા સંબંધીઓ હારા દીકરીને જેમ તેમ કરીને મોટી કરી છે. 7 વર્ષની દીકરી થઈ અને ધીરે ધીરે આ વ્યક્તિને જે વ્યસન હતું એટલે વ્યસનના કારણે શરીર એકદમ ઓલું થઈ ગયું, હાવ અંદરથી ખોખલું થઈ ગયું, શરીરમાં તાકાત રહી નહીં, એટલે પોતે છેલ્લે ખાટલામાં પડે છે. પણ વ્યસન હતું ને એટલે રોજ પોકાર કરે, મને ક્યાંકથી મદિરા લાવી દો, મને ક્યાંકથી મદિરા લાવી દો. ઘરમાં પૈસાય નહીં, કારણ કે કામ ધંધો કરતો ન હતો, ખાટલામાં પડેલો. એટલે આજુબાજુવાળા પાડોશીએ કીધું કે ભલામણા તારી સ્થિતિ તો જોતું, ઘરમાં આવક નથી અને છેલ્લી ઘડીએ તું આવું હજી મદિરાનું યાદ કરે છે કે? પણ ઓલું નશો એવો એનો શરીરની અંદર ભળી ગયેલો એટલે ન પીવે તો શરીરની નાયડું તૂટે, મગજ કામ ન કરે, શરીર આખું ધ્રુજે, એટલે પોતે રડતી આંખે પોકાર કરે, મને કોઈ લાવી દો, મને કોઈ લાવી દો. અને એ સમયે 7 વર્ષની દીકરી જે છે ને એ દોટ કાઢીને બહાર જાય છે. થોડી વાર થાય, હાથમાં એ મદિરા લઈને આવે અને પોતાના બાપને આપે છે. લ્યો પપ્પા, તમારે જે જોઈએ ને આ તમે પી લ્યો. ઓલો પી લે છે અને જેવું પીધું એટલે થોડો સ્વસ્થ થયો, થોડો શુદ્ધ આવી, થોડી તાકાત આવી. એટલે પછી પોતાની દીકરીને કીધું કે બેટા આ વસ્તુ તું ક્યાંથી લાવી? આ ક્યાં મળે? કોની પાસેથી લાવી? અને એના પૈસા તે ક્યાંથી કાઢ્યા? અને તને ખબર હતી? અને ત્યારે 7 વર્ષની દીકરી જવાબ આપે છે એ કે પપ્પા મને તો ખબર નથી આને શું કહેવાય, આ પીવાથી શું થાય, આ ક્યાં મળે, પણ તમે જે વસ્તુની માંગ કરતા હતા ને એટલે બાજુવાળાનું મામા છે ને કહેવા ગઈ કે મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે, એને જે જોઈ દવા તમે લાવી દો ને કે. એટલે એને પપ્પા એમ કીધું કે બેટા પૈસા છે તારી પાસે? એટલે પછી મારી પાસે પૈસા તો નહોતા પપ્પા, પણ આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે ને એટલે કોઈ મને રૂપિયો આપે, કોઈ 2 રૂપિયા આપે, કોઈ 5 રૂપિયા આપે, એ પૈસા બધા મેં ભેગા કર્યા હતા. બાજુવાળા માસી એવું કીધું કે બેટા આ પૈસા ભેગા કરીને મને દેજે, હું તારા માટે ઝાંઝરી લાવી દઈશ. એટલે પપ્પાએ મેં પૈસાની ઝાંઝરી લાવી હતી અને એ માસી એવું કીધું કે ઝાંઝરી મારા ઘરે ભલે પડી રહે, સમય અંતર તો હું આપી દઈશ, પણ પપ્પા તમારી તબિયત બગડી ગઈ ને એટલે મારથી તમારું જોવાનું નહીં દુખી કે. એટલે માસીના ઘરે ગઈ, ત્યાંથી મેં ઝાંઝરી લીધી અને બાજુવાળા મામાને કીધું એટલે તમારા માટે આ વસ્તુ લાવી દીધી. પણ પપ્પા આ વસ્તુ લાવતા હતા મામા એક મને વાત કીધી, મને સમજાણી નહીં કે. એટલે ઓલો એક તો નશામાં છે, આંખમાંથી આંસુની ધારા વહે છે, અરે રે કે મારા નશા માટે મારી દીકરીને મારે ઝાંઝરી પણ વેચી નાખવી પડી. ત્યારે ઓલાએ કીધું કે બેટા મામાએ તને શું કીધું? એ કે તો કે પપ્પા મામા એટલું બોલ્યા કે બેટા જો તારા પપ્પા નશો નહીં મૂકે ને તો આજે તો આ ઝાંઝરી વેચાણી છે, પણ એ સમય આગો નથી કે તારી આબરૂ પણ વેચાઈ જશે. અને જ્યારે આ શબ્દ કીધા ને જે હાથમાં મધ્યનો ઘા કરી દીધો
એ કે કદાચ મારું અત્યારે મૃત્યુ થતું હોય ને તો ભલે મારું મૃત્યુ થાય, પણ બેટા અત્યારનું હાથ પણ નહીં લગાડું. સાહેબ, આ દીકરીની તાકાત છે. પોતાના બાપને જીવવા માટે પોતાનું જે સર્વસ્વ છે એ લૂંટાવી પણ દે છે, અને પાછળ સત્યના માર્ગે વાળે પણ છે. એવી દીકરીની વિદાય છે. અને હિમાલય પોતે રડવા લાગ્યા છે. પોતાની પત્ની મેના પોતાની દીકરીને ગળે લગાડે છે અને કહે છે કે બેટા, તને તો અમારી દીકરી અમે સમજતા હતા, પણ દેવો તો કહે છે કે તું તો જગદંબા છો, તું માં છો. પણ બેટા, તું તો અમારા ઘરે આવીને એટલે અમારી તો તને અમે દીકરી જ સમજતા હતા. તારા પાલન પોષણમાં કોઈ કમી રહી ગઈ તો અમને ક્ષમા કરજે. અને એ સમયે માં જગદંબા પાર્વતીમાં કહે છે કે માં, તમે આવા વેણ ન કહો. અરે, તમે તો મારી માં છો, તમારા કુખથી મેં જન્મ લીધો છે. અહીંયા મા દીકરીનું મિલન થયું, પિતા સાથે મિલન થયું, અને ત્યાર પછી જાનને વિદાય આપવામાં આવે છે. બરોબર એ સમયે એક બ્રાહ્મણની સ્ત્રી ત્યાં આવે છે અને પતિવ્રતા ધર્મનો મહિમા બતાવે છે કે હે પુત્રી, હે ગૌરી, લગ્ન થઈ ગયા પછી દીકરીનો પતિ જેનો પરમેશ્વર હોય છે. તારા પતિમાં જ બધા તીર્થો રહેલા છે. અને આપણું શાસ્ત્ર એવું કહે છે કે જે સ્ત્રી પોતાના પતિમાં જ પરમેશ્વર માને ને એને કોઈ જગ્યાએ તીર્થયાત્રા કરવાની જરૂર જ નથી. પોતાના ઘરની અંદર જ પોતાનું સર્વસ્વ તીર્થ છે. પછી ઘરમાં ઝઘડો કંકાસ કરી અને તીર્થમાં જઈએ તેનું ફળ આપણને મળતું નથી. એટલે આ રીતે સૌભાગ્યવતીના જે સ્ત્રીવતા પ્રતિવતાના જે નિયમો છે એ બધા નિયમો બતાવ્યા, અને ત્યાંથી પછી જાન વિદાય લે છે. કૈલાસ પર્વત ઉપર જાન આવી, ત્યાં બધા દેવતાઓ રોકાણા, અને પછી બધા દેવતાઓ કહેવા લાગ્યા કે હે પ્રભુ, હવે અમને રજા આપો, અમે દેવલોકમાં જઈએ અને જલ્દી તારકાસુરનો વધ થાય એવી તમે કૃપા કરો. હે માં, તમે વરદાન આપ્યું હતું કે જ્યારે જ્યારે તમારા પર વિપત્તિ આવે ત્યારે અમને યાદ કરજો. સમય જતા સ્કંદ કહેતા કે કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું અને તેનું યુદ્ધ થાય તારકાસુર સાથે. માતાજીની કૃપાથી, ભગવાનના આશીર્વાદથી તારકાસુરનો પણ એ વધ થાય છે. ત્યાર પછી એક વખત માં જગદંબા ભવાની મૈયા રસોઈ બનાવતા હોય અને ભગવાન શિવ પોતે ત્યાં પૂજામાંથી ઊભા થયા, રામનો નામનો જપ કરી. એટલે ભગવાન માતાજીને કહે છે કે દેવી, હાલો આપણે બંને ચોપાટ રમીએ. માતાજીએ કીધું પ્રભુ, અત્યારે ક્યાં રમવાનો સમય છે, મારે રસોઈ બનાવી છે. અરે દેવી, આ તો બધી કે મોહ માયા છે. આ જીવ કેટલી વખતથી જમતો આવે તો એ ભૂખ ક્યાં શાંત પડે છે, કે મૂકી દો ને હાલો આપણે ચોપાટ રમીએ. બંને જણા ચોપાટ રમવા માટે બેસે છે. અને એ સમયે જે પાસા, જેને આપણે ગુજરાતીમાં કુકરી કહીએ, એ ભગવાન શિવના હાથમાં હોય. એટલે ભગવાન મહાદેવે કીધું કે દેવી, ચોપાટ તો રમીએ, પણ આમાં કંઈક મૂકવું તો પડશે ને, શેના પર આપણે રમશું? એટલે માતાજીએ કીધું પ્રભુ, તમે શું મૂકશો? તો કે હું મારું ત્રિશૂળ મૂકું છું. એ કે માતાજી કીધું તો હું મારા ઘરાણા મૂકું છું. અને આ રીતે બંને ચોપાટ રમે છે. પાર્વતી માં જીતી ગયા, ત્રિશૂળ ભગવાન પાસેથી લઈ લીધું. એટલે કીધું કે હે ગૌરી, હવે હું મારું છે ને ચંદ્ર છે ને એ મૂકું છું. ચંદ્ર પણ હારી ગયા. એમ કરતા કરતા ભગવાન પોતાનું સર્વસ્વ હારી જાય છે. વાસુકી નાગ હારી ગયા, પોતાનો ગળાની અંદર જે રુદ્રાક્ષની માળાઓ હતી બધું હારી ગયા, કમંડલ હારી ગયા. એટલે છેલ્લે વાઘાંબર એક શરીર ઉપર રહ્યું. એટલે માતાજીએ કીધું પ્રભુ, હવે વાઘાંબરે હારું મૂકી દો, એટલે તમે હાવ નવરા થઈ જાઓ કે. એટલે ભગવાને કીધું કે ના, હવે મારે રમવું નથી, હવે હું જાઉં છું સમાધિમાં. અને એમ કરી ભગવાન શિવ પોતે દૂર જઈને બેસે છે. ત્યાં બરોબર ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા. હે મહાદેવ, આ તમારા શરીર ઉપરનો તમારો નાગ ક્યાં ગયો, ચંદ્ર ક્યાં ગયો, કમંડલ ક્યાં ગયું, આ બધું ક્યાં ગયું વસ્તુ? એટલે ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે નારાયણ, હું પાર્વતી સાથે આજે ચોપાટ રમવા બેઠો તો એમાં બધું હારી ગયો. ભગવાન નારાયણે કીધું કે તો પ્રભુ, ફરી વખત તમે ચોપાટ રમો, અને હું માયા દ્વારા પાસાનું રૂપ ધારણ કરું છું. હું કુકરી બની જાઉં છું, અને તમે જેવા દાણા નાખશો ને એ પણ હું દાણા બનીને એમાં પડીશ. એટલે ભગવાન શિવને વાત ગમી. માયાની અંદર ભગવાન નારાયણ ત્યાં પાસા બને છે. અને ફરી પાછા ભગવાન શિવ આવીને ગૌરીને કહે છે કે હે ગૌરી, ચાલો આપણે ફરી વખત ચોપાટ રમીએ. આ વખતે હું મારું વાઘાંબર દાવ પર લગાડું છું. અને ફરી વખત જ્યારે ભગવાન શિવે જે પ્રમાણે દાણા નાખ્યા તો એમાં ભગવાન શિવની જીત થઈ.
ભગવાનની જીત એટલે માં તો જગદંબા તરત કીધું કે પ્રભુ આ પાસા મને બતાવો તો કે જમણા હાથમાં પાસા લીધા, જોયું આ તો કે માયાવી છે. જેવા તોડવા ગયા ને એમાં ભગવાન નારાયણ પ્રગટ થયા. હે માં તોડશો ને એવો આ તો હું છું. એટલે માએ કીધું હે મહાદેવ તમે માયાનો પ્રયોગ કર્યો ને એ તે પાછી મહામાયા સાથે. ભગવાન નારાયણ તો માયા છે પણ હું તો મહામાયા છું. અને એમાં બંનેમાં થોડો તકરાર થઈ અને માતાજી રિહાઈને પછી ત્યાંથી મણિદબ પર્વત ઉપર ચાલ્યા જાય છે. માતાજી ગયા એટલે પ્રકૃતિના બધા જે નિયમો છે એ બધા ફરી ગયા. અનાજ થતું બંધ થઈ ગયું, અનાજ ઉગતું બંધ થઈ ગયું. એટલે પૃથ્વી ઉપર લોકમાં જેટલું અનાજ હતું એટલું રહ્યું ને પછી અનાજ થતું બંધ થઈ ગયું. લોકો બધા પરેશાન થયા, હેરાન થવા માંડ્યા. અને આ બાજુ જ્યારે બધી પ્રજા દુઃખી થઈ એટલે માને પોકાર કર્યો, હે માં કૃપા કરો, હવે તો ખાવાનું નથી મળતું. એટલે માતાજીને દયા આવી. અરે રે શિવ સાથે વિવાદની અંદર મેં મારા કેટલાય સંતાનોને દુઃખી કર્યા છે, એટલે આ લોકોનું દુઃખ તો મારે દૂર કરવું જોઈશે. એટલે એ જ માં જગદંબા, એ જ માં ભવાની, એ જ માં પાર્વતી ફરી પાછું અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી અને કૈલાસમાં આવે છે, કાશીની અંદર આવે છે, કાશીના ક્ષેત્રની અંદર આવે છે. અને આ બાજુ ભગવાન શિવના જે ગણો હતા એ પણ ભૂખ્યા છે. એટલે ભગવાન શિવને કીધું કે હે મહાદેવ હવે ભૂખ સહન થતી નથી, જો હવે અનાજ નહીં મળે તો પ્રાણ પણ સંકટમાં એવું લાગે છે, તો તમે કોઈ વ્યવસ્થા કરો અનાજની. ત્યાં બરોબર સમાચાર મળ્યા કે કાશીની અંદર અન્નની ઉત્પત્તિ થઈ છે અને ત્યાં અન્ન મળે છે. એટલે ભગવાન શિવ જે છે એ પોતાના ગણોને લઈ અને ત્યાં કાશીમાં આવે છે. કાશીમાં આવીને જોયું તો એક ઘરની અંદર બધા લોકો જમતા હોય, પ્રસાદ લેતા હોય. એટલે ભગવાન શિવપતિ ત્યાં ભિક્ષા દેહી ભવંતીનો પોકાર કરે છે. ત્યાં ભિક્ષા માંગવા માટે ગાય જાય છે. અને બરોબર એ જ સમયે એના જે માલિક હોય કે ભાઈ આલ્યો ભગવાન તમને ભિક્ષા આપો. ભગવાન શિવ કે આટલી ભિક્ષા મને નહીં થાય. તો કે કેમ? તો કે મારી સાથે મારા ગણો પણ છે, એટલે બધાનું પેટ ભરાય એટલી તમે ભિક્ષા આપો. અને ત્યારે કીધું, પેલા કીધું આટલી બધી તમારે જો ભિક્ષા જોતી હોય તો અમારા ગામની અંદર એક અન્નપૂર્ણા માં પ્રગટ થયા છે, તમે એના દ્વારે જાઓ, એ જ તમને ભિક્ષા આપશે. અને અહીંયા ભગવાન શિવ જે છે એ અન્નપૂર્ણા માના દ્વારે જાય છે. આપણે પણ અહીંયા ભગવાન અન્નપૂર્ણા અને શિવ બનાવ્યા છે. હાલો એના દર્શનની પણ આપણે ઝાંખી કરીએ. જોવું ત્યાં જોગમાયા કાળીને કલ્યાણી રે માં, જાજુ ત્યાં જોગમાયા માં કાળીને કલ્યાણી રે માં, જાજુ ત્યાં જોગમાયા મહાકાળીને કલ્યાણી રે માં, જાજુ ત્યાં જોગમાયા. હે તો પાવાની પતરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા મહાકાળીને કલ્યાણી રે માં, જાજુ ત્યાં જોગમાયા કાળીને કલ્યાણી હો માં, જાજો ત્યાં જોગમાયા મહાકાળીને કલ્યાણી રે માં, જાજો ત્યાં જોગમાયા.
હેત લેડા કુમકુમના પગલા પડ્યા માડીના હેત લેડા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એલાણ થયા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ધર્યા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ધર્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારે આવવાના એંધાણા થયા એ માડી તારે આવવાના એંધાણા થયા ભગવાન શિવ પોતાના ગણોના જે ભૂખ સહન નથી એ દુઃખ જોઈ અને અન્નપૂર્ણા માના દ્વારે આવે છે. ભિક્ષાન દેહી નો પોકાર કર્યો છે. બરોબર અન્નપૂર્ણામાં જેવા બાર આવ્યા શિવના દર્શન કરે, અરે આ તો મારા સ્વામી છે. ભગવાન શિવ કરે, ગૌરી તમે અહીંયા
અને પછી કહે છે કે ગૌરી આ તમે કયું રૂપ ધારણ કર્યું? તો કહે છે કે મારા બાળકોને માટે, મારા સંતાનનું દુઃખ મારથી ન સહન થયું એટલે મેં અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું છે. હે મહાદેવ, આજથી હું વરદાન આપું છું કે જેના ઘરની અંદર મારું પૂજન થાય, જે લોકો મારું વ્રત કરે, એના ઘરમાં ક્યારે અન્નની કમી નહીં આવવા દઉં. આ માતાજીનું વરદાન છે. શક્ય હોય તો આપણા ઘરમાં બધા અન્નપૂર્ણામાંનો એક ફોટો અવશ્ય રાખવો જોઈએ, કારણ કે રસોડું છે ને એ એક મંદિર છે. અને અન્નનો ક્યારે બગાડ ન કરવો જોઈએ, કારણ કે અન્નનો બગાડ એ અન્નપૂર્ણામાંનું અપમાન છે. આપણે જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું જોઈએ. ક્યાંય જમવા ગયા હોય ભલે 5 વખત ઊભું થવું પડે, પણ જેટલું જોઈતા પ્રમાણમાં લેવું જોઈએ, કારણ કે અન્નનો બગાડ એ અન્નપૂર્ણામાંનું અપમાન છે. એટલે આ રીતે ભગવાન શિવ પોતાના ગણો માટે જ્યારે અન્નપૂર્ણામાને મળ્યા, માતાજી ઓળખી ગયા અને પછી ભગવાન શિવ કીધું કે હે દેવી ચાલો હવે કૈલાસમાં. અને ત્યાર પછી અન્નપૂર્ણામાં વરદાન આપીને પાછા પોતે માં જગદંબા કૈલાસમાં પધારે છે. તો એવા માં દયાળુ માં ભગવતી જ્યારે જ્યારે પોતાના સંતાનો પર વિપત્તિ આવે છે એટલે અનેક પ્રકારના રૂપો ધારણ કરી અને પોતાના સંતાનોનું દુઃખ દૂર કરે છે. જ્યારે પૃથ્વી પરથી અનાજ ઘટી ગયું ત્યારે માં પોતે સ્વયં અન્નપૂર્ણાના રૂપે આવી અને બધા લોકોનું પાલન પોષણ કર્યું છે. આવો આપણે એકવાર જોરદાર જય કરીએ. બોલીએ શ્રી અન્નપૂર્ણા કી જય. અન્નપૂર્ણા માને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારના તમામ લોકોના ઘરની અંદર કાયમને માટે માં અન્નના ભંડારો ભર્યા રહી કૃપા વરસાવજો. કથાના એકો નિયમ હોય કે જે લોકો સ્વાંગ જે પાત્ર ભજવું એમાં સાક્ષાત્કારીમાં અનુભૂતિ થાય છે. અત્યારે આપણી સામે માં જગદંબા સાક્ષાત અન્નપૂર્ણા અને ભગવાન શિવ ઊભા છે. તો જે માયા ભિક્ષા પીરસે છે ને એ અક્ષત એટલે કે કોઈ દિવસ એની ક્ષતિ નથી થતી. આપણે પૂજામાં પણ ઘણી વખત કોઈ વસ્તુ ન તેમ કે ગોરદાદા કે ત્યાં 2 દાણા ચોખા ચડાવી દો. ભગવાનને વસ્ત્ર પહેરાવવું હોય, વસ્ત્ર ન હોય તો 2 દાણા ચોખા ચડાવો એટલે બધું ભગવાન માની લે છે. તો એવો આ અન્નપૂર્ણામાંનો ભંડાર, અન્નપૂર્ણામાંનો જે અન્ન છે એ બધાય આપણે પ્રસાદી રૂપે 2-5 દાણા લઈ જઈએ પ્રસાદી રૂપે. અને તમારા જે અન્નના ભંડાર હોય ને એમાં 2 દાણા પધરાઈ દેજો. કાયમને માટે માતાની કૃપાથી તમારા ભંડાર ભર્યા રહેશે. તો માતાજીને પ્રાર્થના કરીએ કે નીચે જાય અને બધા ભક્તોને પ્રસાદ આપે. ત્યાં સુધી હું કથા આગળ લઈ જાઉં. સુતજી કહેવા લાગે કે હે બ્રાહ્મણો, આ રીતે મારા ગુરુ વેદવ્યાસ જન્મેજય મહારાજને એક પછી એક આવા દિવ્ય ચિત્રો સંભળાવતા હતા. ત્યાર પછી જે સ્કંદ 7મો છે એને વિરામ આપીને 8મા સ્કંદની અંદર દેવીની સ્તુતિ કરવાથી કયા નરકોમાંથી વ્યક્તિનું મુક્તિ મળે એની કથા બતાવી છે. 9મા સ્કંદની અંદર સ્વયંભૂ મનો ભગવતી વર્ધનની પ્રાપ્તિ અને જે 10મો સ્કંદ છે એમાં સદાચારનું વર્ણન, જીવનમાં કઈ રીતે જીવન જીવવું એ મારા ગુરુ વેદવ્યાસ જન્મેજી મહારાજને સંભળાવે છે. હે બ્રાહ્મણો, ત્યાર પછી 11મા સ્કંદની અંદર રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા આવે છે. આવો શમશીદમાં એ કથા લઈએ, પછી આપણે કથાની વિરામ તરફ પણ લઈ જવાની છે. મારા ગુરુ વેદવ્યાસ કહેવા લાગ્યા કે હે જન્મેજય મહારાજ, એક વખત ભગવાન વૈકુંઠની અંદર નારાયણ બેઠા હતા અને ત્યાં નારદજી ગયા છે. નારદજીએ પ્રશ્ન કર્યો, હે નારાયણ, પૃથ્વી ઉપર સૌથી સારું કયું પૂજન છે અને કયો માનવી શરીર પર ધારણ કરતો એનો મોક્ષ મળે? ભગવાન નારાયણ કહેવા લાગે કે હે નારદજી, કલિકાલની અંદર પૃથ્વી ઉપર મનુષ્યને શરીર પર જો ધારણ કરતો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. પોતાના આંખો દ્વારા ભગવાન શિવની આંખોમાંથી જ્યારે અશ્રુની બુંદો નીચે પડી અને એમાંથી જે વૃક્ષ બન્યું એ રુદ્રાક્ષ છે. ભગવાન નારાયણ કહે છે કે દરેક માનવીએ
પોતાના ગળામાં 32, માથા ઉપર 40, બંને કાન પર 6, અને હાથમાં 12, બંને ભુજાઓમાં 16, શિખાઓમાં 1 તથા તેના સ્વયં ભગવાન નીલકંઠ માનવામાં આવે છે. જેના મસ્તક ઉપર રુદ્રાક્ષ હોય, બાજુબંધમાં રુદ્રાક્ષ હોય, કાનમાં રુદ્રાક્ષ હોય, સ્વયં શિવનો અવતાર બતાવવામાં આવે છે. શિવ પુરાણમાં તો એવું બતાવ્યું છે કે આવો વ્યક્તિ રુદ્રાક્ષ જે પહેરીને જતો હોય, લાટમાં ભસ્મ ધારણ કરી હોય, રુદ્રાક્ષ હોય ગળાની અંદર, કાનની અંદર, ભુજાઓની અંદર, કાંડાની અંદર, એના તમે ચરણની રજ લ્યો ને તો એ તમારા પાપ ધોવાઈ જાય. એટલું બધું માહિતી રુદ્રાક્ષનું બતાવ્યું છે. મનુષ્ય પોતે પોતાની શક્તિ પ્રમાણે સોના અથવા ચાંદીના તારમાં પૂરીને સાવધાનીપૂર્વક શીખાતો તો કાનમાં રુદ્રાક્ષ પહેરવો જોઈએ. પુરુષે યજ્ઞોપવીત ધારણ કરવું, હાથમાં, ગળામાં અને પેટ ઉપર પણ રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. અહીંયા રુદ્રાક્ષનો કેટલો બધો મહિમા બતાવ્યો છે, એનું વર્ણન કરી શકું એમ નથી, પણ પ્રયત્નપૂર્વક દરેક રુદ્રાક્ષની માળા અવશ્ય પહેરવી જોઈએ. ભગવાન નારાયણ કહેવા લાગ્યા કે નારદ, રુદ્રાક્ષનો મહિમા, એક વખત ભગવાન શિવ કૈલાસ ઉપર બિરાજમાન હતા અને તેનો પુત્ર કાર્તિક સ્વામી આ પ્રશ્ન કરે છે કે મહાદેવ, રુદ્રાક્ષનો મહિમા શું છે? એ ધારણ કરવાથી શું લાભ થાય? ભગવાન કહે છે કે હું તત્વ સાથે સંસ્કૃતમાં તમારું પ્રશ્નનું સમાધાન કરું છું, સાંભળો. હે પુત્ર, ઘણા સમય પહેલાની વાત છે. ત્રિપુર નામનો એક અજય દૈત્ય હતો. તેનાથી બ્રહ્મા, વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ પરેશાન હતા. અંતે બધાએ મારી પ્રાર્થના કરી અને બધાએ મારી શરણે આવ્યા છે. અને એ દિવસે વગેરે દેવતાઓ મારી જ્યારે પ્રાર્થના કરી ત્યારે મારું એક અસ્ત્ર હતું અઘોર, એ દ્વારા એનો મેં નાશ કરી નાખ્યો. એ ભયંકર અસ્ત્ર દ્વારા જ્વાળાઓ નીકળી કરી તમામ ઉપદ્રવ શાંત કરવાની તેનામાં શક્તિ હતી. મેં ત્રિપુરાસુરનો વધ કર્યો. દેવતાનો ઉદ્ધાર કરવા માટે મારો એ અઘોર અસ્ત્રનું ચિંતન કર્યું. ઘણીવાર સુધી મારા નેત્રો બંધ હતા અને ત્યાર પછી એક મેં નેત્રો ખોલ્યા એટલે એમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને એ જ જે વૃક્ષ બન્યું એ જ રુદ્રાક્ષ છે. મારી આજ્ઞાથી સમસ્ત દેવતાઓ કલ્યાણથી વૃક્ષમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. રુદ્રાક્ષના પ્રકાર કેટલા? તો કે 38 બતાવ્યા છે. એમાં કપિલ વર્ણના 12 જે રુદ્રાક્ષ સૂર્યના નેત્રમાંથી, શ્વેત વર્ણના 16 પ્રકારના ચંદ્રમાના નેત્રમાંથી, અને કૃષ્ણ વર્ણના નેત્ર જે છે એ અગ્નિથી ઉત્પન્ન થયેલા છે. ભગવાનના 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. એમ ત્રણેય નેત્રોમાંથી નોખા નોખા રીતે રુદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. 38 પ્રકારના રુદ્રાક્ષ છે. શ્વેત વર્ણ રુદ્રાક્ષ એ બ્રાહ્મણ જાતિના પહેરી શકે. રક્તવર્ણ જે છે એ ક્ષત્રિય લોકો માટે છે, અને મિશ્ર રંગ વાળો છે એ વૈશ્ય માટે છે, અને કૃષ્ણ કહેતા કે જે કાળો છે એ શૂદ્ર લોકો માટે પહેરવાનું માહિતમ બતાવ્યું છે દેવી ભાગવતની અંદર. હવે એના પ્રકાર બતાવ્યા છે. એક મુખવાળો રુદ્રાક્ષ સ્વયં શંકર ભગવાનનો વિગ્રહ છે. 2 મુખવાળો શંકર અને પાર્વતીનું વિગ્રહ છે. 3 મુખવાળો અગ્નિનું, 4 મુખવાળા બ્રહ્માજીનું રૂપ છે, અને 5 મુખવાળા જે કાલગ્નિ નામના રુદ્ર માનવામાં આવે છે. જે રુદ્રાક્ષને 6 મુખ હોય તે કાર્તિક સ્વામીનો વિગ્રહ માનવામાં આવે છે. મનુષ્ય આ રુદ્રાક્ષ પોતાના જમણા હાથમાં પહેરવો જોઈએ. 6 મુખી રુદ્રાક્ષ હોય તો પોતાના જમણા હાથમાં પહેરવાનું માહિતમ દેવી ભાગવતમાં બતાવ્યું છે. 7 મુખવાળો રુદ્રાક્ષ મહાભાગ અનંગ છે, અને 8 મુખવાળો રુદ્રાક્ષ ભગવાન સ્વયં ગણેશનું રૂપ છે. એ ધારણ કરવાથી મનુષ્ય સર્વજ્ઞાની બને છે. જેના સંતાનો વાંચવામાં, ભણવામાં થોડા હોશિયાર ન હોય અને વાંચેલું યાદ ન રહેતું હોય, એને આ 8 મુખી રુદ્રાક્ષ પહેરાવવો જોઈએ. એમાંથી સર્વજ્ઞાનના દાતા જ્ઞાતા બને છે. સ્વયં ગણપતિનું રૂપ બતાવ્યું છે. મનુષ્ય સર્વગુણ સંપન્ન બને છે. 9 મુખવાળો રુદ્રાક્ષ ભૈરવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એને ડાબી ભુજા એટલે કે દાબાત ઉપર પહેરવો જોઈએ. 9 મુખ રુદ્રાક્ષ એ ભગવાન ભૈરવનું રૂપ બતાવવામાં આવ્યું છે. જેના 10 મુખ હોય એ રુદ્રાક્ષ સાક્ષાત જનાર્દન કહેતા કે ભગવાન નારાયણનું વિગ્રહ છે. અને 11 મુખ હોય એ રુદ્રની પ્રતિમા છે. જેના 12 મુખ હોય એવા રુદ્રાક્ષને જે કાનમાં ધારણ કરશે તે દ્વારા ભગવાન સૂર્યની ઉપાસના આપમેળે થઈ ગઈ ગણાશે. જો 12 મુખવાળો રુદ્રાક્ષ
જે લોકો કાનમાં પહેરે એને સૂર્યની ઉપાસના કરવાની જરૂર નથી રહેતી, એની મેળે ઉપાસનાનું ફળ મળી જાય છે. એટલું બધું તો માયતમ બતાવ્યું છે. ભગવાન સૂર્યની ઉપાસનાની મેળે થઈ ગઈ ગણાશે. વસ્ત જો 13 મુખ રુદ્રાક્ષ મળી જાય તો તે સર્વ સિદ્ધિ આપનાર બને છે. અને કાર્તિક સ્વયં જેવો જ સમજવો. હે પ્રિય પુત્ર, જો ભાગ્યવાન 14 મુખ રુદ્રાક્ષ મળી જાય તો તેને મસ્તક પર ધારણ કરવો જોઈએ. તે સ્વયં મારું વિગ્રહ છે. કદાચ આપણને 14 મુખ રુદ્રાક્ષ મળી જાય તો ભાગ્યવંશી ભગવાન શિવ છે અને મસ્તક ઉપર ધારણ કરવાનું ભગવાન શિવ પોતે કહે છે. ત્યાર પછી ભગવાન શંકર રુદ્રાક્ષના પ્રકાર, માળોના લક્ષણ અને પ્રકાર ભેદ માળા ધારણ કરવાની વિધિ, તેનું ફળ તથા રુદ્રાક્ષનો મોટો મહિમા વિસ્તારપૂર્વક જણાવીને અંતમાં કહ્યું કે એક મુખ રુદ્રાક્ષ પરમ તત્વ પ્રકાશક છે. તેને ધારણ કરવાથી હૃદયમાં પરમ તત્વનું જ્ઞાન થાય છે. જે લોકો એકમુખી રુદ્રાક્ષ પહેરે એને હૃદયની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય છે. ધર્મ, ભક્તિ, મોહમાયા છૂટે છે. જ્ઞાન, વૈરાગ્ય એની પ્રાપ્તિ થાય છે. 2 મુખ રુદ્રાક્ષ ધારણ કરવાથી અર્ધનારીશ્વરનું રૂપ છે તે પહેરવાથી રાખવાથી ભગવાન અર્ધનારીશ્વર પ્રસન્ન થાય છે. 3 મુખ રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે. તેના પ્રભાવથી બ્રહ્મ હત્યા તુરંત ભસ્મ થઈ જાય છે. જે લોકો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરે એનો એટલો બધો પ્રભાવ બતાવ્યો છે કે કદાચ બ્રાહ્મણની હત્યા થઈ હોય ને તો પણ એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. તેના પર અગ્નિદેવનું પ્રસન્ન થાય છે. 4 મુખ રુદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તેને ધારણ કરવાથી બહુ સંપત્તિ, આરોગ્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જેને પૈસા જોતા હોય, સંપત્તિ જોતું હોય, શરીરની અંદર બીમારી રહેતી હોય, દવા કરવા છતાં સારું થઈને 4 મુખ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એમાં સંપત્તિ પણ મળે છે, આરોગ્ય પણ મળે છે અને કીર્તિ પણ વધે છે. અને સાથે સાથે હૃદયનું જ્ઞાનથી પૂર્ણ થઈ જાય છે. પવિત્રતા માટે ચતુર્મુખ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પંચમુખી રુદ્રાક્ષ પરબ્રહ્મ સ્વરૂપ છે. એને ધારણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. 6 મુખવાળા રુદ્રાક્ષના અધિદેવતા કાર્તિક સ્વામી છે. કેટલાક વિદ્વાનો તેને પ્રધાન દેવતા ગણેશ પણ કહે છે. 7 મુખવાળા રુદ્રાક્ષ અધિદેવતા 7 માતૃકાઓ છે. અશ્વ સપ્તઋષિઓ પણ છે. તેને ધારણ કરવાથી અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે લોકો 7 મુખવાળા રુદ્રાક્ષ પહેરે એના ઘરમાં ખૂબ લક્ષ્મીજી સ્થિર થાય છે. કારણ કે લક્ષ્મીજીને ચંચળ કીધા છે. લક્ષ્મીજી કોઈ જગ્યાએ એક જગ્યાએ સ્થિર રહેતા નથી કહેતા ફલાણા ભાઈનો અત્યારે દહકો છે, દહકો જ બોલાય. સમય જતા પાછો સમય તરત પરિવર્તન લે. કારણ કે લક્ષ્મીના 3 પ્રકાર છે. કાં તમે એને ભોગવો, કાં તમે એનો દાનમાં કરી શકો, નહીં તો પછી લક્ષ્મીજીની મેતે રસ્તો કરી લે છે. તમે જે કાંઈ કમાણા, જે કાંઈ પૈસા તમે ભેગા કરે છે, કાંઈ તમે એનો ભોગ ભોગવો, મકાન લ્યો, દુકાન લ્યો, દીકરા દીકરા લગ્નમાં વાપરો, ટૂંકમાં એનો વાપરો તમે સારા કાર્યની અંદર, કાં તમે પુણ્ય દાન કરો. પણ જો તમે સંગ્રહ કરો એટલે માતાજી તરત મૂંઝાય, ગમે નથી રસ્તો કરી લે. એટલે શાસ્ત્રમાં કીધું છે લક્ષ્મીજી ચંચળ છે. પણ જેના ઘરની 7 માતૃકાળ મુખવાળો રુદ્રાક્ષ હોય તો ત્યાં લક્ષ્મીજી સ્થિર થઈ જાય છે. 8 મુખવાળો રુદ્રાક્ષ અધિદેવતી અષ્ટ માતૃકા છે. અને 8 રુદ્રાક્ષ 8 વસ્તુઓને ગંગાજીને સંતુષ્ટ કરે છે. એને ધારણ કરવાથી આ દેવતાઓ પ્રસન્ન થાય છે. 9 મુખવાળા રુદ્રાક્ષને ધર્મરાજનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી યમરાજનો કોઈ ભય રહેતો નથી. અને 10 દિશાના દેશપાલો માટે પ્રસન્ન કરવા માટે 10 મુખવાળો રુદ્રાક્ષ બતાવવામાં આવ્યો છે. તેમાં કોઈ સંદેહ નથી. 11 મુખના રુદ્રાક્ષ દેવતા એકાદશ રુદ્ર છે. અને કેટલાક લોકો એને પ્રધાન દેવતા ઇન્દ્ર પણ કહે છે. જે 11 મુખી રુદ્રાક્ષ પહેરે એના પર ઇન્દ્ર મહારાજ અને સ્વયં ભગવાન શિવ પણ સંતુષ્ટ થાય છે. એના ઘરની અંદર સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે. અને 12 મુક્તો યુક્ત રુદ્રાક્ષ ભગવાન મહાવિષ્ણુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તેના અધિદેવતા 12 સૂર્ય છે. આ રુદ્રાક્ષ ધારણ કરનારનું આ દેવતા સદાય ભરણ પોષણ કરે છે. 13 મુખ રુદ્રાક્ષ કામના અને સિદ્ધિ આપે છે. અને 14 મુખ રુદ્રાક્ષ ભગવાન શંકરના નેત્રોમાંથી પ્રગટ થયો છે. તેના પ્રભુથી સર્વ પ્રકારના વ્યાધિઓનો શમન થાય છે. છેલ્લે 14 મુખી રુદ્રાક્ષનું માહિતમ બતાવ્યું કે રુદ્રાક્ષ પહેરીએ એટલે એના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિનો બધા ભગવાન શિવ શમન કરે છે. હવે આપણને એમ થાય કે આટલું બધું દેવી ભાગવતની અંદર માહિતમ બતાવ્યું છે, રુદ્રાક્ષ તો આપણે કેટલા ટાઈમથી પહેરીએ છીએ, મેં ઘણાય પહેર્યા છે, તો આટલું બધું ફળકા ન મળે. પણ નિયમથી બતાવ્યા છે. નિયમ જોજો ને કેવા નિયમ બતાવ્યા છે કે જે રુદ્રાક્ષ ધારણ કરે છે એ વ્યક્તિએ પહેલા તો મદિરા પાન ન કરવું જોઈએ.
મદિરાપાન કરવું એટલું નહીં, પણ જે પીતા હોય એની સાથે બેસવું પણ ન જોઈએ, તો પણ એનું ફળ નથી મળતું. જે લોકો માંસ ભક્ષણ કરતા હોય એની સાથે પણ ન બેસાય. પછી લસણનો પણ ત્યાગ કરવો જોઈએ. પણ આપણને 8 દી થાય તો બદરીની ભાજી સાંભળે શું કરવું? હે હાલો કે બદરીની ભાજી કીધું નથી ખાધી. લસણ, ડુંગળી આ બધાનો ત્યાગ કરવો જોઈએ, જે રુદ્રાક્ષ પહેરે છે ને એ. પછી સરગવાની કઢી પણ સાંભળે. સરગવો પણ ન ખવાય, જે રુદ્રાક્ષ પહેરે છે. તો નિયમથી તમે પહેરો તો આ બધું ફળ આપે. પછી રુદ્રાક્ષ પહેર્યો હોય, લસણ ડુંગળી ખાઈએ, જે માંસ મદિરાનો આહાર લેતો એની સાથે બેસીએ એનું ફળ મળતું નથી. પછી ગુંદાનું અથાણું ન ખવાય. હવે તો કેમ રહેવું? જેમાં વિધર કે લાવતો અથાણું ડબ્બો ક્યાં ગયો? ગુંદા ન ખાવા. અને આ રીતે જો નિયમ પાળીએ તેનું આપણને ફળ મળે છે. ભગવાન વેદવ્યાસ જન્મેજીને કહેવા લાગ્યા કે હે રાજન, ભગવાન નારદજીને આ રીતે રુદ્રાક્ષના વ્રતનો મહિમા બતાવે છે. અને આમ 11મા સ્કંદને વિરામ આપી 12મા સ્કંદની અંદર ગાયત્રી કવચની પ્રસંગ આવે છે. ગાયત્રી માની ઉપાસના દરેક વ્યક્તિએ કરવી જોઈએ. કારણ કે મનુષ્યના કોઈ પણ પ્રકારના પાપ કર્મ થયા હોય ને એને ગાયત્રી ઉપાસના બધા એ પાપો માંથી મુક્ત કરે છે. એવી માં ગાયત્રી છે. મનુષ્ય હાલતા ચાલતા ઉઠતા બેસતા કેટલાય પાપ કર્મ કરતા હોય છે. એટલે અહીંયા સંધ્યા વંદનનો મહિમા બતાવ્યો છે કે સવારમાં જાગી સ્નાન કરી સંધ્યા કરવી જોઈએ. સંધ્યાની અંદર પોતાના ત્રિપુણમાં ભસ્મ લગાડવી જોઈએ, ભસ્મનું ત્રિપુણ કરવું જોઈએ. ભાલની અંદર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને સૂર્યને અર્ઘ આપી પછી ગાયત્રી માની ઉપાસના કરવી જોઈએ. દેવી ભાગવતમાં તો બતાવ્યું છે કે નિત્ય 3000 ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ. પણ એવો તો આપણી પાસે એટલો બધો સમય ન હોય. પણ શક્ય હોય તો કમસે કમ 1 માળા તો આપણે કરવી જોઈએ. અમારા બ્રાહ્મણો માટે 3 ટાઈમની સંધ્યા બતાવી છે કે બ્રાહ્મણો 3 ટાઈમ સંધ્યા અવશ્ય કરવી જોઈએ. જેના તેના યજમાનના ઘરે યજ્ઞ કરવા જઈએ, અમે પલોઠીવાળી તરફ જમવા બેસી જઈએ, પણ એમ જમાતું નથી. એના માટે અનુષ્ઠાન કરવું પડે છે. એમને કોઈના ઘરના સૂકી ભાજીના બટાકા હજમ થાય ખરા? ન થાય. એના માટે સંધ્યા કરવી પડે. બ્રાહ્મણને તો ફરજિયાત કરવી પડે 3 ટાઈમની. 3 ટાઈમની ન થાય તો 2 ટાઈમની તો ફરજિયાત કરવી પડે. અને પાછું સંધ્યાનું મહત્વ બતાવ્યું છે. સૂર્ય ઉદય થાય પેલા સંધ્યા થઈ જવી જોઈએ. આકાશમાં ચંદ્ર અને તારા હોય એ પેલા સંધ્યા થઈ જવી જોઈએ. અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પેલા સંધ્યા થઈ જવી જોઈએ. અને બપોરના સમયમાં 12:30 થી 12:15 જે મધ્યમ કાળનો સમય હોય ત્યારે સંધ્યા કરી લેવી જોઈએ. 3 ટાઈમની સંધ્યા બતાવી છે. પણ હવે બ્રાહ્મણો અત્યારે તમે બધા કર્મકાંડમાં ગયા હોય, કોઈ યજમાનના ઘરે હવન ચાલતો હોય, 12:30 થોડું એમ કે સંધ્યા કરી લઉં, યજમાન તરીકે બીજી વખત ભૂદેવ ન બોલાવાય. એટલે 2 ટાઈમની જેટલું થાય એટલે અત્યારે અમારા બ્રાહ્મણો બધા કરતા હોય છે. તો આ રીતે સંસ્કૃતની અંદર ગાયત્રી કવચ છેલ્લે વ્યાસજી કહે છે કે મનુષ્યથી કદાચ કોઈ અનુષ્ઠાન ન થાય તો માં ભગવતી ગાયત્રીના શરણે જાય અને પ્રણવ સાથે મંત્રનો જપ કરે, ગાયત્રી મંત્રનો, તો પણ માનવીના તમામ પાપોનો નાશ થાય છે. અને જીવાત્મા અંતે માં ભગવતીને ચરણમાં સ્થાન પામી અને મોક્ષ ગતિને પામે છે. વ્યાસજી કહેવા લાગે, હે જન્મે જે રાજા, મહાદેવી ભગવતીના જે આ રીતના જે લીલાઓ હતી એ મેં તમને પ્રેમથી ભાવથી સંભળાવી છે. મારા ગુરુ વેદ વ્યાસે 18,000 શ્લોકની અંદર આનું વિભાજન કર્યું છે અને 12 સ્કંદની અંદરની વહેંચણી કરી છે. મેં શ્રદ્ધાથી મારામાં જેવું જ્ઞાન હતું, મારા ગુરુજીએ જેવી મારા પર કૃપા વરસે એ રીતે મેં તમને આ બધું જ્ઞાન પીરસ્યું છે. અને એ વખતે બરોબર હજી અહીંયા વ્યાસજી અને જન્મજીની વાત ચાલે છે કે હે રાજન, આ સંસારની અંદર જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી ભાવથી માના ગુણગાન શ્રવણ કરે છે, દેવી ભાગવતનો પાઠ વાંચે છે અથવા તો પાઠ શ્રવણ કરે છે, એના ઘરની અંદર
સુખ સંપત્તિ સંતતિ હંમેશા લગાતાર વધતી રહે છે. જેના ઘરની અંદર ખાલી આ ગ્રંથ મૂકવામાં આવે, ખાલી 2 ટાઈમ ખાલી પૂજન કરવામાં આવે, તિલક કરીને દર્શન કરે ને, તો એ ઘરમાં દુઃખ દારિદ્ર્ય ક્યારેય આવતું નથી. એટલો બધો પ્રભાવ બતાવ્યો છે. કારણ કે માનો વાંગમય સ્વરૂપ છે. માં જગદંબા સાક્ષાત્કાર છે. હે જન્મે જઈ, તમારા પિતાનો તો ઉદ્ધાર થયેલો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા પિતા ભાગવત કથા શ્રવણ કરી અને છેલ્લે મૃત્યુ પામ્યા છે, પણ છતાં તમારા મનની અંદર સંશય હતો. પણ આ તો અમોધ અસ્ત્ર છે કે જેનું શ્રવણ કરવાથી જીવાત્મા ગમે તેવા પાપ કર્મ કર્યા હોય છતાં માં એને પોતાના ખોળે લે છે અને એની મુક્તિ કરાવે છે. હજી આવો બરોબર સંવાદ ચાલતો હતો ત્યાં નારદજી બરોબર ત્યાં પ્રગટ થયા. હે જન્મેજય રાજા, આજે તો દેવલોકની અંદર ઉત્સવ મનાવી રહ્યા છે બધા લોકો. તો કે કેમ? તો કે અહીંયા તમને વેદ વ્યાસે માં જગદંબાના જે ચરિત્રો છે એનું શ્રવણ તમને કરાયું છે અને ત્યાં તમારા પિતાને મોક્ષ મળ્યો છે. તમારા પિતાનું ત્યાં ફૂલો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. બધા દેવતાઓ પૂજન કરી રહ્યા છે. અને ત્યાર પછી જન્મેજય રાજા પોતાના ગુરુ વેદવ્યાસને પ્રણામ કરી અને અંબા યજ્ઞનો પ્રારંભ કરે છે. યજ્ઞની આહુતિ આપે છે, શ્રીફળનો હોમ થાય છે અને એ સમયે આકાશમાંથી પુષ્પ વર્ષાઓ થાય છે કે હે ધન્ય છે વેદવ્યાસ, ધન્ય છે રાજા જન્મેજય કે તમે આવી મા જગદંબાની લીલાઓ તમે શ્રવણ કરી અને કેટલાય જીવાત્માઓને તમે શ્રવણ કરાવી છે. કારણ કે જ્યારે કથા ચાલુ હતી ને ત્યારે કેટલાય દેવતાઓ કેટલાય જીવનમાં સૂક્ષ્મ રૂપે ત્યાં આવી અને બિરાજમાન થતા હતા. તો આ રીતે મા જગદંબાનું જે ચરિત્રો હતા એને વેદવ્યાસ જે છે એ વિરામ આપે છે. આપણે પણ આ કથાને વિરામ આપીએ. સમય આપણી પાસે બહુ ઓછો હતો એટલે બહુ સંક્ષિપ્તમાં મેં તમને આ બધી કથાઓ કીધી છે. કારણ કે માનું ચરિત્ર જેવું છે. મારી પાસે જે પુસ્તક છે એમાં 985 પેજ છે અને તોય ઉપર લખ્યું છે સંક્ષિપ્ત દેવી ભાગવત. તો વિચાર કરો વિસ્તારથી કેટલા બધા પેજ થાય. હવે એમાં આપણી 2 કલાકમાં સવારનો 9:30 કથા શરૂ થાય, વચમાં પાછું આપણે કીર્તન લઈએ, એકાદો રાસ લઈએ, થોડી જાહેરાતો હોય, તો કેવી કથા થાય. પણ છતાં ભાવથી શ્રદ્ધાથી અહીંયા માં વ્યાસપીઠ છે એ માનો ખોળો કહેવાય અને અહીંયા બેસી અને જેવું જેવું મને માએ સુજાડ્યું એવું તમને પીરસતો ગયો. એમાં કોઈ પ્રકારની સતી થઈ હોય, ભૂલ થઈ તો માના ચરણમાં માફી માંગીએ અને માને કહે કે હે માતાજી, અમારા પરિવારમાં કુટુંબમાં સુખ શાંતિની વૃદ્ધિ થાય એવું અમારું મંગળ કાર્ય કરજો, અમારા પૂર્વજોનો ઉદ્ધાર થાય, અમારા પિતરો અમારા પર રાજી થાય એવી તમે અમારા પર કૃપા વરસાવજો. તો 2-5 મિનિટની અંદર જ આપણે યજમાન દ્વારા પોથીજીનું પૂજન અને ત્યાર પછી આપણે પોથી યાત્રા તરફ આગળ વધીએ. તો અહીંયા હું કથાને વિરામ આપું છું. યજમાનો પછી આરતીની તૈયારી કરે અને એ અનુલક્ષની જે કાંઈ જાહેરાત હોય એનો દોર જે છે આપણે વાળા સાહેબને સોંપીએ. બોલો શ્રી દેવી ભાગવત ભગવાનની. સુંદર મજાની 9 દિવસની આપણી દેવી ભાગવત સપ્તાહનો આજે અંતિમ દિવસ અને અંતિમ ક્ષણ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે વિશેષ તો વિપુલભાઈ શાસ્ત્રીજી દ્વારા આપણને 9 દિવસ સરસ રીતે આપણને સમજાય એવી ભાષામાં સુંદર રીતે દેવી ભાગવતનું આપણી સમક્ષ શ્રવણ કર્યું છે. ત્યારે એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સંદીપભાઈ જોશીએ પણ મણકારૂપી તપ જપથી દ્વારા આ કથાને માનું સાનિધ્ય પાવન કર્યું છે. તો એવા આદરણીય સંદીપભાઈ જોશીને પણ આપણે તાળીઓથી વધાવીએ. સંગીત વૃંદ જે આ એક કથાનો મહત્વનો ભાગ છે. શાસ્ત્રીજી વાંચે એની સાથે સાથે બેકગ્રાઉન્ડની અંદર એમની સાથે સમય અનુચિત, પ્રસંગ અનુચિત જે ભજન ગીતો અને એ પ્રકારનું સુંદરમય સંગીતમય સંગીત પૂરું પાડ્યું છે. એવા તમામ ગાયકો અને સંગીત વૃત્તનો પણ આપણે જોરદાર તાળીઓથી આભાર માનીએ કે 9 દિવસ સરસ સેવા પૂરી પાડી છે. તેમજ મંડપ ડેકોરેશન, રાજેશ્વરી મંડપ સર્વિસ, SK લાઇટ ડેકોરેશન અને આપણા કાન સુધી જે અવાજ સુંદર મજાનો પહોંચ્યો છે એવું ભાઈ શ્રી પાર્થભાઈનું સાઉન્ડ સિસ્ટમ. તેમજ વિશેષ આભાર તો આપ સૌનો કે 9 દિવસ આપણે જે 9 થી 11નો સમય રાખવામાં આવેલો કથાનો
એને તમે બધાએ ખૂબ નિયમ મુજબ અને સમયસર બધા રોજે રોજ આવ્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. એનાથી પણ વિશેષ આભાર કે આ કથાને સફળ બનાવવામાં જેમણે જેમણે તન મન ધનથી ખૂબ ખૂબ આર્થિક રીતે, શારીરિક રીતે અને ઉપસ્થિત રહીને માનસિક રીતે પણ સહયોગ આપ્યો છે એવા તમામ દાતાશ્રીઓ, ભક્તગણને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે આ પણ એક આયોજનનો ભાગ છે. એ ન થાય ત્યાં સુધી આયોજન કશું આગળ ચાલે નહીં. તેમજ 9 દિવસ સુંદર મજાનું લાઈવ પ્રસારણ એવા ભાઈ શ્રી ભાવેશભાઈ તરફથી 9 દિવસ કથાનું લાઈવ પ્રસારણ આખા ગુજરાત રાજ્યમાં થયું છે, ત્યારે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. તેમજ મંદિરના તમામ સેવકગણ એવા ચંદ્રકાંતભાઈ પરમાર, ચંદ્રાદાદા અને એમનો પરિવાર, તેમજ આખું પરમાર પરિવાર, તેમજ આપણી સોસાયટીના સૌ પરિવારજનોએ જે આ નાની મોટી સેવાઓમાં ખૂબ શ્રમ અને પરિશ્રમ કરીને આયોજનને સફળ બનાવ્યું છે, ત્યારે માં જગદંબાને હું એમના ચરણોમાં પ્રાર્થના કરીશ કે એમાં આ દેવી ભાગવત સપ્તાહ દરમિયાન કોઈ મનથી પણ નાની એવી સેવા કરી છે એવા સૌ ભક્તજનોના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ખૂબ પૂરી પાડજો એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના. સાથે આજે પણ ઘણા બધા દાતાઓ આપણી સાથે જોડાયા છે. તો 2101 રૂપિયા સ્વર્ગસ્થ રવુભાઈ અનકુભા ધાધલ હસ્તક, અનિલભાઈ હસ્તક આજનું દાન ભેટ પ્રાપ્ત થયું છે. આપણે પણ એમને તાળીઓથી વધાવીએ અને જો ઉપસ્થિત હોય એમના કોઈ પરિવારજન તો અહીંયા પોથી પાસે વધારે. 1101 કુલદીપભાઈ ધીરુભાઈ ખાચર, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. 501 હાલુભાઈ સોલંકી દ્વારા, 501 બાબુભાઈ પટેલ કુંભારાવાળા તરફથી અને 101 રામ ભરોસે આપણને પ્રાપ્ત થયા છે. તો હું જે નામ બોલ્યો તેઓ જે કોઈ ઉપસ્થિત હોય તો અહીંયા પોથી પાસે પધારશો. 251 રૂપિયા કાંતિબેન કિશોરભાઈ સુરતવાળા તરફથી આપણને ભેટ પ્રાપ્ત થઈ છે. વિશેષ અહીંયાથી યજમાન દ્વારા આરતી પૂર્ણ થઈ. આપણે આજના કથાના પૂર્ણાહુતિ નિમિત્તે પોથીની અંદર બિરાજમાન દેવી ભાગવત ભગવાનને આપણે ધામધૂમથી નગરયાત્રા કરાવવાની છે અને બધાએ આની અંદર જોડાવાનું છે. ત્યારે આવો આજના આરતીના અને આ દેવી ભાગવત સપ્તાહના અંતિમ દિનની આરતી પૂજાના યજમાન અને પોથીના પણ યજમાન છે એવા અશોકભાઈ શિવાભાઈ શેટા અને એમના પરિવારને આપણે આમંત્રણ આપીએ. પધારો આરતીમાં. તેમજ આજે આપણે પણ બધા આરતીમાં જોડાશું. દેવી ભાગવત ભગવાનની આપણે આ ભાવથી આરતી ઉતારીશું આજે અને વાજતે ગાજતે ધામધૂમથી આપણે નગર યાત્રામાં, પોથી યાત્રામાં આપણે બધા જોડાશું. બોલ શ્રી દેવી ભાગવત ભગવાનની જય. બોલ શ્રી ચામુંડા માત કી જય. હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ચામુંડ માની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ચામુંડમાની થાય, દીવડા જગમગ જગમગ થાય. જ્યોતમાં જળહળ જળહળ થાય, જ્યોતમાં જળહળ જળહળ થાય. આકાશયનો 14 લોકમાં પથરાય, દીવડા જગમગ જગમગ થાય. આશયનો 14 લોક પથરાય, દીવડા જગમગ જગમગ થાય. જય આરતીમાં ચંદ્ર સૂરજ ના તેજ, જય આરતીમાં ચંદ્ર સૂરજ ના તેજ. દર્શન કરવા ચારે વેદ, દર્શન કરવા ચારે વેદ.
જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જ્યોતમાંથી હે થયા યશવાર જ્યોતમાં સિંહે થયા યશવાર હે માતાજીએ ત્રિશૂલ લીધા હાથ માતાજીએ ત્રિશૂલ લીધા હાથ હે દર્શન દિયો ચામુંડા માત દીવડા જગમગ જગમગ થાય દર્શન દિયો ચામુંડા માત દીવડા જગમગ જગમગ થાય હે આરતીની રખતા નર ને નાર આરતીની રખતા નર ને નાર હે ભવના ફેરા સફળ કરનાર ભવના ફેરા સફળ કરનાર હે ધન્ય ધન્ય એનો અવતાર દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ઉતારતા આનંદ થાય આરતી ઉતારતા આનંદ થાય હે માતાજી સમરે કરતા સહાય માતાજી સમરે કરતા સહાય હે માતાજીના ભક્તો ગુણ લાગાય દીવડા જગમગ જગમગ થાય માતાજીના ભક્તો ગુણ લાગાય દીવડા જગમગ જગમગ થાય થાય આરતી ચામુંડ માઈ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ચામુંડમાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય બોલ શ્રી ચામુંડા માત કી જય જ્યોતિશ્વર મહાદેવ દેવ કી જય તારો ચામુંડ મારી માત જો જમવા પધારો ચામુંડ મારી માત જો રામને પછવાડે મારી ઝૂંપડી ગામને પછવાડે મારી ઝૂંપડી એવો આંગણિયામાં તુલસી કેરા છોડજો એ આંગળિયામાં તુલસી કેરા છોડજો તલીએ ધાને માડી વેલા આવજો આકેલાએ દાડે મારી વેલા આવજો એવી ખરી રેખી તેથી બનાવી લાભશી હરી રે ફળથી બનાવી લાપસે એવા પ્રેમે જમવા આવો ચામુંડ માં
જ્યોતેશ્વર મહાદેવ કી જય. તો આજની 9મા દિવસની કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને માના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરી કે હે માં, શ્રદ્ધાથી ભાવથી અમારથી કાંઈ પણ ભૂલ ચૂક તો હે માં અમને ક્ષમા કરજો. અમે તારા સંતાન છીએ. હે માં, અમારા ઘરમાં સુખ શાંતિની વૃદ્ધિ થાય અને અમારું ને અમારા પરિવારનું કલ્યાણ થાય. આ વિસ્તારના તમામ નગરજનો, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને જે લોકોએ પોતાના તન મન ધનથી દાન આપ્યું છે એના ઘરમાં ખૂબ ધન સંપત્તિ વધે, એના પિતૃને મોક્ષ મળે અને એના ઘરની અંદર કહે એમને માટેમાં તારો વાસ થાય એવી પ્રાર્થના સાથે આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. બોલીએ ગજાનન ગણપતિજી મહારાજ કી જય, ચામુંડા માત કી જય, अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, श्री रामचंद्र भगवान की जय, द्वारिकाधीश की जय, कष्टभंजन हनुमान जी महाराज की जय, पितृनारायण देव की जय, श्रीमद् देवी भागवत महापुराण की जय, ज्योतेश्वर महादेव की जय. हरि ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ. યજમાન આયોજકો 2 મિનિટ માટે ઉપર આવો તો સંકલ્પ મુકાઈ દો. છેલ્લે પણ 501 બાબુભાઈ પટેલ કુંભારાવાળા ઉપસ્થિત હોય તો પધારશો. 101 રામ ભરોસે, 251 કાંતિબેન કિશોરભાઈ સુરત, 201 વસંતબેન સુરેશભાઈ બુટાદરા, 201 અરુણાબેન કિશોરભાઈ બુટાદરા અને 501 દિનેશભાઈ પાટીવાળા તરફથી આપણને રૂડી ભેટ પ્રાપ્ત થઈ છે. નજીક આજની આપણા સોસાયટીના આંગણે યોજાયેલ દિવ્ય દેવી ભાગવત સપ્તાહના 9મા દિવસની અંતિમ દિવસની આજની અંતિમ સંધ્યા આરતી, પ્રસાદ, પૂજા અર્ચના યજમાન દ્વારા કરવામાં આવી. હવે આગળના ઉપક્રમે આપણે બધા આરતીના દર્શન કરશું, મા અન્નપૂર્ણા પાસેથી પ્રસાદ ગ્રહણ કરીશું. તેમજ જે અહીંયા હરિભક્તો કથા શ્રવણ કરવા માટે બેઠા છો, દાતાશ્રીઓ, યજમાન, બધા જેમને પણ રુદ્રાક્ષ મળ્યો નથી એવા તમામ ભક્તગણોને અહીંયા અન્નપૂર્ણા માતાજીની પાસે ગજેન્દ્રભાઈ યજમાન રુદ્રાક્ષ અર્પણ કરશે. એટલે જેમને રુદ્રાક્ષ ન મળ્યો હોય સાથે એમને રુદ્રાક્ષ પણ લેવાનો છે ગજેન્દ્રભાઈના હસ્તે. ₹201 રામ ભરોસે. ઘેર જાઉં અમરું નથી. જય હો. ₹201 રામ ભરોસે. જય હો. એવા ગાયો દોયા વિના આવી યાર ઘેર જાવ ગમતું. ઘેર જાઉં અમરું નથી. જય હો.
બસો ને